नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्राय नमो लोये सप्तसाहुणम् एषो पञ्चनमुक्कारो सप्तपावपणासनम् मङ्गलानं च सप्वेशिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्मि अंगूठे अमृत से लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मन वांछित फलदातार ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिन कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः ज्ञानं तिमिरान्धानं ज्ञानं जनुश्रावया नेत्रम् उन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। नमस्कार सर्वे सादरणीय भाई बहन, आप सौ શાતામાં હશો. ટુડે જૂન 16 2026 about 8:30 અને આપણે આપણો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ધમ્મો મંગલ ઉત્કૃષ્ટમ અહિંસા સંયમો તમો દેવાવીતમ દેવાવિદેવમ તમમ સંતિ દેવાવીદમ નમમ સંતિ જસ દમ્મે સયામ. નમસ્કાર. વિતરાગ પરમાત્માના શાસનની અંદર જે મહાનુભાવો મનુષ્ય ભાવ પામીને, દુર્લભ એવો મનુષ્ય ભાવ પામીને વિતરાગે બતાવેલો મોક્ષ માર્ગ, એની આરાધનાનો માર્ગ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વામિક ચારિત્ર અને તપ. આ માર્ગ ઉપર ચાલવા માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાનો દ્વારા પોતાના આત્માને પવિત્ર કરે છે, પુણ્યનો કમાણી કરે છે અને સાથે સાથે યથાશક્તિ સૌપસમ કરી કર્મની નિજરા કરવા વડે આત્માને શુદ્ધ કરે છે. જેમ જેમ કર્મો ખસે છે તેમ તેમ આત્માની અંદર રહેલા નિજ આત્માના સ્વભાવ સ્વરૂપ ગુણો એટલા અંશે પ્રગટ થાય છે. જેટલા ગુણો પ્રગટ થાય છે એટલા ગુણોની અંદર આ વિકાસનો જે માર્ગ છે, જે માર્ગને 14 વિભાગની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે, એ 14 ભાગને 14 ગુણ સ્થાનક તરીકે શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમ જેમ ગુણોની વૃદ્ધિ થાય, દોષોથી મુક્તિ થાય, એમ આધ્યાત્મિક દ્રષ્ટિએ આત્માનો વિકાસ થાય છે. અને એ વિકાસ કરવા માટે જ પ્રશ્ન એ ઉભો થાય કે વિતરાગ પરમાત્માએ આ ધર્મનું સ્થાપન શા માટે કર્યું છે? આ પહેલો જ પ્રશ્ન છે. બીજું, આ ધર્મનું તાત્પર્ય, લક્ષ્ય શું છે? આ બીજો પ્રશ્ન છે. આપણે વિવેચન કરીએ છીએ અત્યારના ધર્મનો મર્મ. મર્મ એટલે સાર, મર્મ એટલે ફળ, મર્મ એટલે અંતિમ લક્ષ્ય, મર્મ એટલે પ્રયોજન શું છે? આવા બધા ક્વેશ્ચનો ઉભા થાય છે. બીજો ક્વેશ્ચન ઉભો થાય, વિતરાગનો જ માર્ગ શા માટે આપણે લેવો જોઈએ? અને ત્રીજો પ્રશ્ન ઉભો થાય, એનું સ્વરૂપ શું છે? તો પહેલી જ વાત આવે છે ધર્મ શબ્દની. તો ધર્મ એટલે શું, શા માટે? એને બહુ પ્રાથમિક કક્ષાએ આપણે સમજી લઈએ. શબ્દાર્થની દ્રષ્ટિએ ધર્મ ધ્રુવ એટલે ધારય હતી. ધ્રુવ એ તત્વ છે, ધાતુ છે, અને ધારય હતી એમાંથી શબ્દની નિષ્પત્તિ છે, જે ધારણ કરે છે. હવે ધારણ કોને કરવાનું? જે પડતો હોય એને ઝીલી લેવાનું. મૂળ વાત તો ઝીલવાની આવે છે. જે પડતો જ હોય એ સ્થિર રહે અને પતિત ન થઈ જાય, એને ધારણ કરવું, એ જે તત્વ છે, જેના વડે જે સાધન છે, એને ધર્મ કહેવામાં આવે છે.
એટલે બીજો પ્રશ્ન ઉભો થાય, ક્યાં પડવાનું છે? જો ધારણ ના કરે તો ક્યાં પડે? તો એનો જવાબ એ છે કે આ જીવ અનાદિકાળથી 4 ગતિની અંદર ભ્રમણ કરે છે. એમાં કંઈક ભલે વાસ્તવિક, શાશ્વત અને પૂર્ણ સુખ નહીં, પરંતુ કંઈક અંશે સુખનો અનુભવ થાય, કંઈક અંશે, અને એ પણ પદાર્થમાંથી બનતું સુખ. અને દુઃખમાંથી જે અન્ય ગતિમાં, એટલે કે દુર્ગતિ, તિર્યંશ અને નરક, એની અંદર જે ભયંકર વેદના, પીડા, દુઃખ, દુર્ભાગ્ય, દર્દ, દરિદ્રતા, દાસપણું, આ બધું જે શ્રેષ્ઠ, ઉત્તમ, અરે એમ કહેવાય કે માત્ર ને માત્ર દુઃખ જ છે. અને જે પીડા છે, જે રીબાવણી છે, અને એમાં જે ત્રાસ થાય છે, એમાં ન પડી જાય અને પડતો અટકાવવો, ધરી રાખો, અને સંસારમાં જ પણ એ સદગતિને પામે, જ્યાં આ બધું દુઃખ નથી, દર્દ નથી, પીડા નથી, વેદના નથી, અથવા નથી એમ નહીં, પણ મંદ કક્ષાની છે. સંસાર એ દુઃખનો સાગર છે. એવી કોઈ ગતિ નથી કે જ્યાં દુઃખનો અંશ ન. પરંતુ દુઃખની અને સુખની, એટલે દુઃખની તીવ્રતા જ્યાં ઓછી છે, એને સુખની ગતિ અથવા તો સદગતિ કહેવામાં આવે છે. શાસ્ત્રની દ્રષ્ટિએ સદગતિ એ વાસ્તવિક સુખ નથી, પણ દુઃખ તો ભયંકર કોટીનું દુઃખ જ છે. અને જીવોને અત્યંત ત્રાસદાયક આ દુર્ગતિ, એટલે કે તિર્યંશ અને નરક ગતિ છે. હવે ત્યાંથી પટકતા અટકાવે અને કંઈક રીતે એને સદગતિ મળે એવા માર્ગ પર વળે. અને એ સદગતિ પણ એટલા જ માટે છે. સદગતિ પણ દુઃખકારક તો છે, કારણ કે સદગતિની અંદર જે સુખ, સાધન, સંપત્તિ અને સગવડો અને સુખશીલતા છે, એમાં જો જીવ આસક્ત બની જાય છે તો ચિક્કાર કર્મનો બંધ કરે. અને ચિક્કાર કર્મ જ્યારે ઉદયમાં આવે છે તો ફરી પાછા આ જ જીવને દુઃખની અંદર, દુર્ગતિની અંદર ધકેલી દે છે. હવે જે જગ્યાએ જવાથી પાછું ભાવિ એવું સર્જાય કે દુર્ગતિ સર્જાય, નરક ગતિ સર્જાય અને તિર્યક ગતિ સર્જાય, એવું સુખ એ વાસ્તવિક સુખ ન કહેવાય. સુખ તો એને કહેવાય અધ્યાત્મની દ્રષ્ટિએ જે સુખ સ્વાધીન હોય, પરમેનન્ટ હોય, એક વખત આવે પછી ક્યારેય જાય એવું ના હોય, જેની અંદર લેશ માત્ર પણ દુઃખનો અંશ ના હોય, અને જે સંપૂર્ણ હોય, એવું સુખ સંસારની અંદર ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં નથી, માત્ર મોક્ષની અંદર જ છે. અને આ જીવ ચારે ગતિમાંથી મુક્ત થયો, દુઃખની પરંપરામાંથી મુક્ત થઈ, પરમ શાશ્વત, સ્વાધીન અને અનંત કાળવાળું ટકે એવું સુખ પ્રાપ્ત કરવું હોય તો એ સિદ્ધિ ગતિ છે. અને એ સિદ્ધિ ગતિ પામે અને આ જીવ ચારે ગતિમાંથી, કષાયોમાંથી, સંક્લેશમાંથી, દુઃખમાંથી મુક્ત થાય, એ જ સાર, એ જ પ્રયોજન, એ જ ધર્મનો મર્મ છે. એટલે તીર્થંકર પરમાત્માએ ધર્મ તીર્થ સ્થાપ્યું, એની પાછળ શાશ્વત સુખની પ્રાપ્તિ કરે એ સાર છે. હવે આ સંસારના સ્વરૂપમાં ધર્મ ના કયા કયા મુખ્ય ફળ છે એની વાત આપણે કરીએ, અને એ ફળ આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ એની વાત આપણે કરીએ. એટલે ધર્મ એટલે શું એનો બીજો અર્થ પણ છે. એક અર્થ એમ કહ્યો કે દુર્ગતિમાં અટકાવે એક ધર્મ. બીજો અર્થ છે વસ્તુ સુહાવોધમ. કુદરતનો એક નિયમ છે કે દરેક વસ્તુ
એનો જે મૂળભૂત સ્વભાવ હોય એ મૂળભૂત સ્વભાવમાં સ્થિર થાય એ કુદરત ઈચ્છે છે. હવે મૂળભૂત સ્વભાવમાં સ્થિર એટલે શું? કે મૂળભૂત સ્વભાવથી જો એ ગુણ ખસી જાય તો એ વિકાર ઉત્પન્ન થયો કહેવાય. દાખલા તરીકે સાકર છે, કુદરતની અંદર સાકર છે, એનો ગુણ મીઠાશ છે. જ્યાં જ્યાં સાકર હોય અને જે વ્યક્તિ સાકરનો ઉપયોગ કરે એને મીઠાશનો જ અનુભવ થાય. સાકરમાં કડવાશનો સ્વભાવ હોય નહીં. જો કડવાશ આવી ગઈ હોય તો એ વિકાર ઉત્પન્ન થયો કહેવાય, એ વિભાવ દર્શકાય. મરચું હંમેશા તીખું જ હોય. જે પદાર્થમાં મરચું નાખ્યું હોય એમાં એ પોતાનો સ્વભાવ એની અંદર સંક્રમણ કરે. મરચાવાળી વસ્તુ મીઠી ના લાગે પણ તીખી જ લાગે, એ મરચાનો સ્વભાવ છે. કરિયાતું જો હોય તો એનો સ્વભાવ જેમ કડવો જ છે. કરિયાતું ક્યારેય મીઠું ના હોય, મીઠાશ ના હોય. કરિયાતું ક્યારેય તીખાશ ના હોય. એમ રીતે દરેક પદાર્થને પોતાનો અનંતકાળનો સ્વભાવ મૂળભૂત હોય છે. સાકરનો મીઠાશ, મરચાનો તીખાશ, જે કરિયાતું છે એનો તીખાશ. એ જ એનોલોજી આત્મા માટે વપરાય છે. આત્માનો મૂળભૂત સ્વભાવ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ. આ જ મૂળભૂત આત્માનો સ્વભાવ છે. શુદ્ધ સ્વભાવ સ્વરૂપે આત્મા કેવળ જ્ઞાની છે. કેવળ એટલે ત્રણેય લોકનું, ત્રણેય કાળનું, વર્તમાન અને પર્યાય. વર્તમાનમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય પ્રકારના સ્વરૂપને આપણો આત્મા ત્રણેય લોકના ત્રણેય કાળના દ્રવ્યો જે કંઈ હોય, દરેક જીવો હોય, પોતાનો હોય કે પાર્થનો, એના સ્વરૂપ વર્તમાનની અંદર કે ભૂતકાળની અંદર કે ભવિષ્યકાળની અંદર જે હતું, છે અને થવાનું છે એ જાણી શકે. ટૂંકમાં આપણે જ આપણો આગલા ત્રીજો ભાવ જાણી શકીએ. હવે પછીનો ત્રીજો ભાવ કેવો હશે એ જાણી શકીએ. એવી લબ્ધિ શક્તિ જે આત્માની છે એ કેવળ જ્ઞાન. પણ વર્તમાનમાં તો આપણે 3 દિવસ પહેલા શું ખાધું એ આપણને કોઈ પૂછે તો એ પણ યાદ નથી. જે ઘરની અંદર આપણે રહીએ છીએ, કોઈ પૂછે કે કેટલા વિન્ડો છે તમારા ઘરમાં, તો પણ આપણે કદાચ કરેક્ટ જવાબ ન આપી શકીએ. ટૂંકમાં આપણે અત્યારના અલ્પ જ્ઞાની છે અને આપણે બનવાનું છે. આપણો ગોલ છે શુદ્ધ આત્માનું કેવળ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. એટલે અજ્ઞામાંથી, અલ્પ જ્ઞાનમાંથી કેવળ જ્ઞાની બનવાનું આ બનાવર આવે એ તત્વ, આ એ ધર્મ છે. કેવળ જ્ઞાનની સાથે કેવળ દર્શન પણ આવી ગયું છે. જે કેવળ દર્શન એટલે ત્રણેય લોકનું સ્વરૂપ આપણે અહીં બેઠા બેઠા જોઈ શકીએ કે મેરુ પર્વત અત્યારના કેવો છે અને ક્યાં છે, એનું સ્વરૂપ શું છે. અને ત્રણેય લોક આપણે જોઈ શકીએ એટલું આપણી શક્તિ છે. પણ અત્યારના આપણે આપણા ઘરની દિવાલની બહાર શું છે એ પણ જોઈ શકતા નથી. વિચારો, અલ્પ જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન બનવાનું છે, અલ્પ દર્શનમાંથી કેવળ દર્શન બનવાનું છે. અને અત્યારના આપણી પાસે સુખનો અંશ જેને કહેવાય વાસ્તવિક, જે કંઈ આવે પછી જાય નહીં, એનું એક બિંદુ પણ છે નહીં. આત્માનું અનંત સુખ અનંત સાગર કરતા વિશેષ છે. અત્યારના આપણને એક ખાબોચિયા જેટલું પણ સુખ છે નહીં. જે સુખ છે એ પરાધીન છે અને એ લિમિટેડ છે અને એ નિત્ય નથી, અનિત્ય છે. આજે હોય કાલે ના હોય, આવું સુખ છે. એટલે શાસ્ત્રકારોએ આ તીર્થની સ્થાપના કરી, ધર્મની સ્થાપના કરી, જેથી આ જીવ ચારે ગતિના દુઃખોમાંથી મુક્ત થઈ જાય. બીજું, પોતાના અનંતા ગુણો રૂપી જે મૂળ સ્વભાવ છે એ સ્વભાવની અંદર સ્થિર થઈ જાય અને આત્માની અંદર જ રહેલા અનંત સુખને એ હર હંમેશ ભોગવ્યા કરે કે જેથી અને ફરીથી એને
આત્માનો જે સ્વભાવ છે અજર, અમર, અજન્મા, અશરીરી, અનાહારી, અકસાઈ, આ આત્માના ગુણો છે. વર્તમાનની અંદર આત્માનું મૂળ સ્વરૂપ અશરીરી છે અને આપણે અનાદિકાળથી આ શરીર રૂપી પાંજરામાં પૂરાયેલા છે. બીજું, અનાદિકાળથી આપણે અનાહારી એ મૂળભૂત સ્વભાવ હોવા છતાં આપણને અન્ન અને જળની જરૂર પડે છે. વી આર ડિપેન્ડન્ટ ઓન ધેટ. ત્રીજું, આ આત્મા એક વખત શાશ્વત ભોગતા બની જાય પછી એને શરીર ધારણ કરવાનું નથી અને શરીરમાંથી ક્યારેય બહાર નીકળે એવી મરણ અવસ્થામાં જવાનું નથી. ટૂંકમાં અજન્મ અને અમર બની જવાનું છે. જ્યાં નથી વર્તમાન, હંમેશા વર્તમાન છે, નથી ભૂતકાળ, નથી ભવિષ્યકાળ. આત્માને નથી ભૂતકાળ, નથી ભવિષ્યકાળ. આવી અમર, અજર, અજન્મ, અનાહારી અને અશરીરી એ અવસ્થા પ્રાપ્ત કરવાનું આ ધર્મનું પ્રયોજન છે. હવે આમાં પ્રશ્ન એવો થાય કે વર્તમાન પરિસ્થિતિમાંથી આપણે મુક્ત કેવી રીતે થઈએ? એના એ દેવગતિ કે મનુષ્ય ગતિ કે તિર્યંક ગતિ કે નરક ગતિ, આ ચાર ગતિની અંદર જે દુઃખો છે એમાંથી મુક્ત થવા માટે કયા કયા ઉપાયો છે? તો પહેલા તો આ જીવે ક્યાં જવું જોઈએ? જ્યાં એવા ધર્મની પ્રાપ્તિ હોય કે એ જન્મ પામીને એ ભાવમાં જઈને આ ધર્મ માર્ગની જીન આજ્ઞા પ્રમાણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની આરાધના કરીએ તો આપણે એના સાઈડ પ્રોડક્ટ કરીએ. આ પ્રોડક્ટ ધર્મની આરાધના કરવાનું લક્ષ્ય તો એક જ છે અને એ છે મોક્ષ છે. પણ મોક્ષ ગતિ પામવા માટે પણ જે આરાધના કરવાની છે એ આરાધનાનો માર્ગ કે સાધન કે સંયોગ એ નથી દેવગતિમાં, નથી તિર્યંશની અંદર કે નથી નરકની અંદર. મોક્ષ માર્ગનું પ્રવર્તન જે કર્યું છે શાસ્ત્રકારે, એ માર્ગ ઉપર ચાલવાની ક્ષમતા, શક્તિ, સાધનો અને સુવિધાઓ એ માત્ર મનુષ્ય ભાવની અંદર જ મળે છે. અને મનુષ્ય ભાવની અંદર આવ્યા પછી આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરી આપણે મોક્ષ પામી શકીએ. એટલે હવે પ્રશ્ન એમ પૂછાય કે મનુષ્ય ભાવ માટે શું કરવું અથવા તો કયા કયા જીવો મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવા માટે લાયક છે, એના કયા કયા ગુણો હોવા જોઈએ કે જેથી આપણને મનુષ્ય ભાવમાં. બે ગતિ એક એવી છે કે જ્યાં દુઃખની માત્રા ઓછી છે અને ભૌતિક સુખની માત્રા વિશેષ છે. એમાં આપણે કહી દીધું મનુષ્ય ગતિ કરતા દેવ ગતિની અંદર સુખ અને સગવડના સાધનો વિશેષ છે. પરંતુ આપણું લક્ષ્ય દેવગતિમાં જવાનું નથી. તેમ છતાં મનુષ્ય ભાવની અંદર જ્યારે જીવ આ બધી આરાધનામાં પ્રવૃત્ત થાય છે ને ત્યારે બે વસ્તુ બને છે. એક તો કર્મ સત્તા, જે જીવ આ મોક્ષ માર્ગની અંદર ચાલવાનું શરૂ કરે છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરી ચાલવાનું શરૂ કરે છે અને દોષોથી મુક્તિ થાય છે અને ગુણોની વૃદ્ધિ જેમ જેમ થતી જાય છે તેમ તેમ કર્મ સત્તા આ જીવને રિવોર્ડ આપે છે, ગિફ્ટ આપે છે, બક્ષિસ આપે છે કે તમે ધર્મની આરાધનામાં પ્રવૃત્ત થયા એટલે અમને તમને બક્ષિસ તરીકે, રિવોર્ડ તરીકે સારી ગતિમાં લઈ જઈએ. હવે એ પ્રચંડ પુણ્ય એવું બંધાયું હોય આરાધના કરીને, એ પ્રચંડ પુણ્ય પણ ભોગવવું તો પડે અને પુણ્યના એ પરમાણુઓ છે
જે પુણ્યના દળિયા છે એને પણ ભોગવી લેવા પડે અને એને પણ આત્મા ઉપરથી વિખેરી નાખવા પડે. કારણ કે પુણ્ય પણ છે ને એવું છે, એ કર્મ છે જે આત્માને સંસારમાં જકડી રાખે છે. જો કે કોઈ પણ આરાધના પુણ્યની પ્રાપ્તિ માટે કરવાની નથી. આરાધનાનો મર્મ તો એ છે કે સંચિત કરેલા અશુભ કર્મો, જેને પાપ કહેવાય, એને સાફ કરવાના છે, એની નિર્જરા કરવાના છે, એને ખપાવવાના છે. કર્મ માત્ર શુભ હોય કે અશુભ હોય, પુણ્ય હોય કે પાપ હોય, સગવડ આપનાર હોય કે અગવડ આપનાર હોય, સુખ આપનાર હોય કે દુઃખ આપનાર હોય, આપણે બધા જ કર્મોનો ક્ષય કરવાનો છે. પણ આરાધના કરતા કરતા સાઈડ પ્રોડક્ટ તરીકે એવા પુણ્ય ઉપાર્જિત કર્યા હોય કે જેને ભોગવવા જ પડે અને ભોગવવાથી જ એ કર્મો પુણ્ય કર્મ પાછું નીકળી જાય. અને એ મનુષ્ય ભાવની અંદર એવી વૈભવ ને સગવડ ન હોય કે જેથી એવા પુણ્ય ભોગવીને એનું નિરાકરણ થઈ શકે. માટે એવા પુણ્યશાળી આત્માને આ કર્મ સત્તા દેવલોકની અંદર મૂકી. અને દેવલોકની અંદર ખ્યાલ રહે, અનાસક્ત ભાવ, સુખ ભોગવવાની ઈચ્છા નથી. સુખ ભોગવવા માટે દેવલોકમાં આવ્યો નથી. સુખ માટે દેવલોકની ઈચ્છા પણ કરવાની નથી. આ બહુ બહુ અગત્યનો પોઈન્ટ છે. ધર્મ એટલા માટે નથી કરવાનો કે મારે દેવલોકમાં જવું છે, મારે ત્યાંના સુખો કે વૈભવો ભોગવવા છે, મારે ત્યાં આગળ લીલા લહેર કરવી છે, અહીંયા આગળ સંસારમાં દુઃખ છે, દેવલોકમાં વધારે સુખ છે, મારે એને ભોગવવું છે. આવી ઈચ્છાથી ધર્મ કરવાનો નથી. કારણ કે આવી ઈચ્છાથી જો જે કોઈ જીવ ધર્મ કરે તો ભલે એ પુણ્ય બંધાય, પણ પુણ્યની પાછળ ભૌતિક સુખોની, દેવલોકના સુખોની, ત્યાંના વૈભવની અને ત્યાંના સુખ ભોગવવાની જે ઈચ્છા પડી છે ને, એને આસક્તિ કહેવાય. અને આવી આસક્તિ પાછું ત્યાં આગળ પણ રહેલા જીવને કર્મ બંધ કરાવે, ચિત્કાર કર્મ. મનુષ્ય લોકના ભૌતિક સુખ કરતા દેવલોકના ભૌતિક સુખો અનંત ગણા વિશેષ હોય છે. હવે તમે વિચારો, તુચ્છ અને શુદ્ર એવા મનુષ્ય ભાવના સુખમાં પણ માણસ જો આટલો આસક્ત થઈ જતો હોય, તો દેવલોકના સુખોમાં તો આ જીવ કેટલો આસક્ત થઈ જાય. ત્યાં એક જ દેવલોકને હજારો કરતા પણ વધારેની લાખ સ્ત્રીઓનો સંયોગ મળી રહે. કેટલું પાપ બંધ આ ભોગ સુખની અંદર. અને પછી આવા એટલા ચિકાર ભાવ પાપ બંધાય તો એ આત્મા સીધો દેવલોકમાંથી એગિન્દ્રિય અથવા તો તિર્યંશમાં પટકી જાય. હવે જે સુખ ભોગવતા, પ્રાપ્ત કરતા અને જેમાં આસક્ત બનેલો જીવ પરિણામે જો તિર્યંશમાં, એગિન્દ્રિયમાં, એટલે કે હીરા માણેક મોતીમાં કે વનસ્પતિની અંદર, બે ઇન્દ્રિયમાં કે તે ઇન્દ્રિયમાં જો જાય તો એ સુખ દુઃખનું કારણ બન્યું કે નહીં? જોઈએ છે આવું દેવલોકનું સુખ? દેવલોકના સુખ કરતા પણ, દેવલોકના પણ સુખ કરતા પણ માનવ જીવનનું અલ્પ દુઃખ એ વધારે સારું છે. કારણ કે માનવ જીવનનું દુઃખ આવા ચિત્કાર કર્મો બંધાવતું નથી. અને દેવલોકનું તલભાર પણ સુખમાં જો આસક્તિ થઈ ગઈ તો અપરંપાર દુઃખોનો થાય એવા કર્મો બંધાવે છે. હવે જુઓ, શક્તિ કોની વધારે? ભલે દેવલોકની અંદર વૈભવ વિલાસ વધારે હશે, પણ આત્માની શક્તિ જો તમે વિચારો તો એની કમ્પેરિઝનની અંદર દેવલોકની અંદર પ્રભુએ બતાવેલો જે ધર્મ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, એ કરવા માટે દેવનો આત્મા અસમર્થ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની આરાધના માત્ર મનુષ્ય જ કરી શકે. અને એમાંય સર્વવીરતિ, શ્રમણ ધર્મ, એ તો માત્ર મનુષ્ય ભાવને જ. અને આત્મા પણ મોક્ષે માત્ર મનુષ્ય ભાવ, મનુષ્ય ગતિમાં મનુષ્ય બની સર્વવીરતિ ધર્મ સ્વીકારી સંપૂર્ણ 100% અહિંસક બની
સર્વ પાપોનો ક્ષય કરી, ઘાતી કર્મોનો ક્ષય કરી, પછી અઘાતી કર્મનો ક્ષય કરી મોક્ષે પામી શકે. એટલે કે ચારે ગતિમાં મોક્ષે જવા માટેનું જે જંકશન કહેવાય ને, એ તો મનુષ્ય ભાવ જ. હવે આ વાતને અને મનુષ્ય ભાવની ઉન્નતિ કેટલી ઉત્તમ પ્રકારની છે એના માટેનો આપણે એક પ્રસંગ જોઈએ, તેથી તમને વિશેષ ખ્યાલ આવશે. આપણે કહ્યું દેવાવી તમ નમમ સંતિ જસ દમ્મે શ્યામ. જે મનુષ્યના હૃદયની અંદર આ વિતરાગ પરમાત્માનો ધર્મ સ્થાયી થયો છે, એને દેવો પણ નમસ્કાર કરે છે. દેવો પણ મનુષ્યની આગળ હારી જાય છે. એનું એવું એક દ્રષ્ટાંત આપણે જોઈએ, જેથી આ વાત આપણને વધારે સ્પષ્ટ થશે. બન્યું એવું, ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરતા હતા તે સમયને બનેલો આ પ્રસંગ, એની આપણે વાત કરીએ. પ્રભુ મહાવીર ચંપાનગરીથી વિહાર કરીને દશાણ દેશની અંદર પધાર્યા છે. દશાણ દેશ, અને એ દેશના રાજાનું નામ દશાર્ણ ભદ્ર. પ્રભુ ઉદ્યાનમાં આવ્યા, પ્રભુ મહાવીર સ્વામી, અને દેવોએ સમવસન રચ્યું. એ સમાચાર દશાણ દેશના રાજા દશાણ ભદ્રને મળ્યા, અને દશાણ ભદ્ર રાજા પોતે પ્રભુ મહાવીરનો પરમ ભક્ત હતો. ધર્મ પ્રત્યે એની રુચિ ખૂબ ઉત્તમ હતી, ખૂબ જ દ્રઢ શ્રદ્ધા હતી, અને પ્રભુનું નામ સાંભળતા એના 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જતા, એટલો ભગવત ભાવ આ ભગવાન પ્રત્યે દશાણ ભદ્રને. ભક્તને આ દશાણ ભદ્રને ભગવાન પધાર્યા છે એવા સમાચાર મળ્યા, અને દશાણ નગરની બહારના ઉદ્યાનની અંદર સમવસનની અંદર બિરાજમાન થવાના છે એ સમાચાર રાજદૂતે દશાણ ભદ્રને આપ્યા. અને એ સમાચાર સાંભળતા જ દશાણ ભદ્રએ સભાને જણાવ્યું કે આવતીકાલે પરમાત્મા પધારે અને સમવસન રચાય. હું પણ એવી અદ્ભુત, મારા પ્રભુને અદ્ભુત વૈભવશાળી સંપત્તિ અને દમદરા પ્રત્યે હું આ પ્રભુને વંદન કરવા જઈશ. આજ સુધી જેમણે પ્રભુને વંદન કરવા માટે પોતાની સમૃદ્ધિ ન બતાવી હોય, એના કરતા વિશેષ સમૃદ્ધિથી હું પરમાત્માને વંદન કરવા જવાની ઈચ્છા ધરાવું છું. અરે દુનિયાના લોકો તો શું, દેવગણ, દેવોએ પણ પોતાની વૃદ્ધિ સિદ્ધિને વૈભવ લઈને આ પરમાત્માના દર્શન વંદન ન કર્યા હોય, એનાથી પણ વિશેષ સમૃદ્ધિથી હું પરમાત્માના દર્શન કરવા જઈશ. અને ખરેખર આ સમાચાર સાંભળ્યા પછી રાજ દરબારમાં એમને આ વાત રજૂ કરી, અને બીજે દિવસે તમામ બુદ્ધિ, શક્તિ, સંપત્તિ અને સામગ્રી આ પરમાત્માના વંદન કરવા સાથે મોટી શોભાયાત્રા કાઢી પરમાત્માના દર્શન કરવા એ સમવસન પહોંચવા તૈયારી કરી, અને અતિ ભવ્ય રીતે આ દશાણ ભદ્ર સમવસનમાં આવે છે. પોતાની રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ અને વૈભવ એના રગે રગની અંદર જેમ ભગવાન પ્રત્યે ભગવત ભાવ હતો, એટલો નહીં, એનાથી પણ વિશેષ એના શરીરના રોગે રગની અંદર પોતાનો વૈભવ, પોતાની સંપત્તિ, પોતાની આ શોભાનો એને ગર્વ એટલો બધો, અને એ ગર્વ એના મસ્તક ઉપર પણ તો દેખાવી આવતો હતો. એની ભ્રુકુટી આંખોની વચ્ચે પણ એ ગર્વ દેખાતો હતો. એની આંખો ચમત્કાર વાળી બની ગયેલી, એનું ચાલ અને એની બેઠક સમવસનની અંદર જાણે પોતે ત્રણેય લોકનો અધિપતિ હોય એટલો ગર્વ વર્તાતો હતો. સમવસનમાં એ પોતાને યોગ્ય સ્થાને બેસી અને આ રીતે વૈભવનો, સંપત્તિનો ઠાઠ માઠ એ ચારે બાજુ જોઈ
અંદર અંદર ગર્વ કરતો હતો. પોતાની સમૃદ્ધિ દેખાડી એ વિચારતો હતો કે દેવો કરતા પણ અત્યારના મારી રિદ્ધિ સિદ્ધિ વિશેષ છે. દેવલોકમાં ઇન્દ્રની પણ નજર આ વૈભવ ઉપર પડી. એનો વૈભવ એટલો વિશિષ્ટ પ્રકારનો હતો કે જેથી દેવલોકનો ઇન્દ્રએ પણ એના આ વૈભવ જોવા માટે એની દ્રષ્ટિ કરી. પરંતુ આ ઇન્દ્ર તો અવધિજ્ઞાન, અને એ અવધિજ્ઞાનથી એમને જોયું કે આ ભક્તની દશા અત્યારના, ભલે ભગવાન પ્રત્યેનો ભગવત ભાવ છે, પણ એનાથી વિશેષ આ દશાણ ભદ્રને આ ગર્વ, એનો અહંકાર, એનો અભિમાન એટલું બધું વધી ગયું છે કે આટલી શોભાથી કરેલી શોભાયાત્રા અને કરેલી આ ઠાઠ મારતી ભગવાનનું અભિવાદન કર્યું એના કરતા, અને જે પુણ્ય બંધાયું એના કરતા એને અંદર જે અહંકાર કર્યો, જે ગર્વ છે, એ અહંકારી કસાય છે. અને જો આ કસાયનું નિવારણ ન કરવામાં આવે, હવે બરોબર મહત્વની વાત આવે છે કે બહારના રિદ્ધિ સિદ્ધિને વૈભવ અને પરમાત્મા પ્રત્યે ભલે આપણે નમ્રતા, વંદન અને બહુમાન કરીએ, પરંતુ આત્માની અંદર એ જ વખતે જો અહંકારનો કસાય સળગતો હોય ને, તો આ વંદન, નમન, દર્શનથી બંધાયેલું પુણ્યને આ અહંકાર રૂપી જ્વાળામુખી બાળીને તાત્કાલિક સાફ કરી. આ કોણે વિચાર કર્યો? પેલા ઇન્દ્ર મહારાજ. એમને જોયું કે અત્યારના દશાણ ભદ્ર વૈભવને કારણે એટલો ગર્વિષ્ઠ બની ગયો છે, અને એ વખતે જો એનું આયુષ્ય જો પડશે ને આયુષ્યનો બંધ, તો એની ગતિ દુર્ગતિ બની જશે. એના આ ધર્મનું પરિણામ, ફળ આવું નીચલી ગતિનો, અધોગતિનો, જ્યાં આગળ દુઃખ, દરિદ્રતા અને દર્દ અને પીડા અને વેદના છે, આ વૈભવ એ જો દુર્ગતિમાં જશે તો એમાંનું એક કણિયું પણ એને ત્યાં ઉપયોગી તો નહીં જ નડે, પણ ત્યાં દુર્ગતિને લગતા પશુ યોનિની અંદર એને ગુલામી, પરવશતા અને પરાધીનતા, ભૂખ અને તરસ, અને એનાથી પણ બદતર નરક ગતિની અંદર. આવું ન બને એટલે હવે એને ચેતવવો પડે. એટલે એમને શું કર્યું? દશાણ ભદ્રનો ગર્વ ટાળવા માટે આ દેવે પોતાની સમૃદ્ધિ વૈક્રિય શક્તિથી આવી અને માનવીય શક્તિ કરતા પણ અનેક ગણી સમૃદ્ધિ ત્યાં આગળ પોતાની શક્તિથી એને આગળ રજૂ કરી. જેની સમૃદ્ધિનો વૈભવ ને ચળકાટ અને શૃંગાર અને શોભા બેશક માનવ સર્જિત શોભા અને વૈભવ કરતા અનેક ગણી વિશેષ. પોતાની વૈક્રિય શક્તિથી આ રીતે વિમાન તૈયાર કરી ઇન્દ્ર મહારાજા ત્યાં આગળ આવે છે, અને આ વૈભવ, અને એ પણ કેવો ઐરાવત હાથી, પોતાનો ઐરાવત હાથી એકલો જ એટલો વૈભવશાળી હોય છે. ઇન્દ્ર જ્યારે આવે ત્યારે આ ઐરાવત હાથી લઈને આવે, અને એ હાથીની સમૃદ્ધિ તો કોઈ ઓર જ. દેવેન્દ્રના એ વૈભવપૂર્વકના આગમનને જોઈને હવે આ દશાણ ભદ્રનું મુખ, આ વૈભવ જોઈને દેવોનું મુખ જેટલું વિકસિત થયેલું ને એનાથી પણ વધારે કરમાઈ ગયું, અને પોતાની ગર્વિષ્ઠ જાત ઉપર હવે દશાણ ભદ્રને ધિક્કાર થવા મળ્યો. એક બાજુ સાગર, એની વિશાળતા, અને ક્યાં એનો પોતાનો વૈભવ એક ખાબોચી, એનું અંતર શરમાઈ ગયું, એને લજ્જા અને મનોમન બોલી ઉઠ્યો કે ક્યાં હું કૂવાનો દેડકો, અને ક્યાં એ આ ઇન્દ્રની સાગરથી પણ વિશેષ એવી સમૃદ્ધિ. આવી એક વિચારણા ચાલવા માંડી, અને એને તરત જ ભાન થઈ ગયું કે ખરેખર હું મૂરખ છું,
હું અધમ છું અને આ ગર્વના શિખરે હું બેઠો છું, પણ એ ગર્વ અહંકાર ખરેખર મને મારું અહિત કરશે, મને દુર્ગતિમાં પટકાવશે. આ ગર્વ કરવા જેવો છે નહીં. હું તો સાવ ભારે કર્મી છું. મારે તાત્કાલિક આ ગર્વનું નિવારણ કરવું પડે. પણ હવે એને કર્યું શું? પોતાનું ગર્વ. એને ખ્યાલ તો આવી ગયો, અંદરનું આત્મા તો જાગૃત થઈ ગયો કે આ વૈભવ વિલાસ નો ગર્વ એ કરવા જેવો નથી, બહુ અયોગ્ય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપમાં તો કોઈ લેશ માત્ર કશાય ન હોવો જોઈએ. સ્વભાવ સ્વરૂપે આત્મા અકસાય અને અલેશી છે. બહારની કોઈ પણ સમૃદ્ધિ એ આત્મા માટે પારકી છે, પડોશની છે, પર છે, અને એની સાથે આત્માને કોઈ સંયોગ સંબંધ નથી. કોઈ લગ્ની ન હોવી જોઈએ, કોઈ રતિ ન હોવી જોઈએ. આ વૈભવનું રાગ એ ડુબાડનાર છે. મારે તો એવું બળ પ્રાપ્ત કરવું છે, મારે એવું સ્થાન પ્રાપ્ત કરવું છે, મારે એવો વીરતી ધર્મ સ્વીકારવો છે કે જેથી હું આ બધા જે કસાયો પડ્યા છે, કસાયનો કાદવ છે, કસાયનો કચરો છે, એને કારણે જે કર્મો ભરાયા છે, એ કસાયોને અને એ કર્મોને મારે સાફ કરવા છે. એના માટે જ મારો માનવ ધર્મ. અને એ રીતે વિચાર કરતા કરતા એનો આ ગર્વ હવે ઓગળતો ગયો, પીગળતો ગયો, અને વિચાર કર્યો કે મારે હવે આ કસાયને કેવી રીતે જીતવો. અને એ રીતે આ ભોગ અને રાગના આલિશાન જે એને ઊભા કરેલા એને ભસ્મીભૂત કરવા માટે એને ત્યાં ને ત્યાં જ વિચાર કર્યો કે હવે તો મારા માટે શ્રેષ્ઠ જો કોઈ હોય કસાય સાફ કરવા માટે, કર્મોનું ચૂરો કરવા માટે, તો સર્વવિધિ ધર્મ એટલે કે દીક્ષા, વૈરાગ્ય એ જ શ્રેષ્ઠ માર્ગ છે. અને સમવસનમાં બેઠેલા આ દશાણભદ્ર રાજા ત્યાં ગણધર ભગવાન પાસે જાય છે અને દશાણભદ્રે 5 મુઠ્ઠીમાં લઈ વાળનો લોચ ત્યાં ને ત્યાં જ કરી દીધો. અને ગણધર ભગવાન પાસે બેસી મુનિ વેશ ધારણ કરી પોતે સર્વવિધિ એટલે કે યાવત જીવ કરે બનતે નો નિયમ લઈ. મુનિની અંદર હવે ત્યાં આગળ દેવો પણ હતા અને ઇન્દ્ર પણ પેલો ત્યાં જ હતો, જેને પોતાની વૃદ્ધિ બતાવેલી દશાણભદ્રને કહ્યું કે હે દશાણભદ્ર, તારા જેવા માનવ પાસે જે વૈભવ છે એના કરતા આ દેવલોકની અંદર આ ઇન્દ્રની વૈભવ અનેક ગણો છે. આ ગર્વ કરવા જેવું નથી. પણ ઇન્દ્ર મહારાજા આ દશાણભદ્ર જ્યારે લોચ કરે છે અને મુનિવેશ ધારણ કરે છે અને પેલા ગણધર ભગવાનની પરસદામાં બેઠેલા નૂતન મુનિવર ની પાસે જઈ તરત જ હવે કોનો વૈભવ વધારે? વિચાર કરો. દેવલોકની અંદર રહેલા ઇન્દ્રનો વૈભવ વધારે કે મુનિ વેશમાં રહેલા આ દશાણભદ્રના આંતરિક વૈભવ, જેને કશાયો એટલે કે અનંતાનુબંધી, અપ્રત્યાખાની અને પ્રત્યાખાની 12 પ્રકારના કશાયોને સાફ સૂફી કરી નાખ્યા, માત્ર કરેમી બનતે ઉછરી, અને એવા પ્રચંડ પુણ્યને ઉપાર્જિત કર્યું. એટલે આંતરિક વૈભવની દ્રષ્ટિએ દશાણભદ્ર મુનિ ઘણા બધા ઊંચા થઈ પેલા દેવલોકના ઇન્દ્રની વૈભવ કરતા. અને આ જોતા ઇન્દ્ર મહારાજાએ પરસદાની અંદર બેઠેલા દશાણભદ્રને પોતાનું મસ્તક ઝુકાવી દીધું અને ગદગદ કંઠે ઇન્દ્ર બોલ્યા કે હે મુનિરાજ, હે શ્રમણ, હું હાર્યો છું, તમે જીત્યા છો. મેં શરૂઆતમાં વૈભવથી ભલે દશાણભદ્ર રાજાને હરાવ્યા, પણ આજે અત્યારે આ ક્ષણે આંતરિક વૈભવ જે જળજળાટ કરતો સર્વવીરતી ધર્મથી જેને પ્રગટાવ્યો
એ દશાણભદ્ર મુનિએ મને હરાવી દીધું. વિચાર કરો, અહીંયા કોણ જીત્યું ને કોણ હાર્યું? માનવ પાસે ગમે તેટલી સંપત્તિ ને વૈભવ હોય બહારના, પરંતુ એક દિવસનું પણ ચારિત્રધારી મુનિરાજ ની કમ્પેરિઝનમાં લાખોની, કરોડોની, અબજોની સંપત્તિ હોય તો પણ એ મુનિરાજના એક દિવસના સાધુ ધર્મના અભ્યંતર વૈભવની કમ્પેરિઝનમાં આવી શકે નહીં. વિતરાગના શ્રામણ્યની આ બલિહારી છે. અને આપણે પણ આ ધર્મ શેના માટે કરવાનો છે? અને એ પણ તમે જુઓ, ઇન્દ્ર મહારાજા જે ન કરી શકે એના કરતા અનેક ગણું કાર્ય, શુભ કાર્ય, ધર્મ કોણ પામ્યા? મુનિરાજ દશાણભદ્ર. અને એ કોણ? મુનિરાજ પહેલા પણ દશાણભદ્ર રાજા હતા. હવે તમે કહો, મનુષ્ય વિશેષ વૃદ્ધિ પામી શકે આંતરિક દ્રષ્ટિએ કે દેવલોક? આવો દુર્લભ મનુષ્ય આપણને નિગોદમાંથી નીકળ્યા પછી કાળની દ્રષ્ટિએ લગભગ 2000 સાગરોપમનો સમય મળે કોઈ પણ જીવને ધર્મ માર્ગે પ્રયાણ કરી, સકળ કર્મક્ષય કરી મોક્ષે જવા માટે નિગોદમાંથી નીકળીને બહાર આરાધના કરવા માટે કેટલો સમય મળે? વધારેમાં વધારે 2000 સાગરોપમ. એમાંથી 1000 સાગરોપમ તો સ્થાવર ભૂમિકામાં હોય, ત્રસ ભૂમિકાની અંદર, અને એમાં સંજ્ઞીપણું, અને એમાં મનુષ્યપણું છે ને 1000 સાગરોપમ. અને ભાવની દ્રષ્ટિએ વધારે સ્વકાય સ્થિતિની દ્રષ્ટિએ 7 કે 8 ભાવ મળે. કેટલા? 7 ને 8 ભાવ. જો 7 કે 8 ભાવની અંદર આત્માનો આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર અને સર્વવિધિ ધર્મ સ્વીકારી જો મોક્ષે ન ગયો તો ફરીથી પાછી પડતી થાય, અધોગતિ થાય, અને પડતા કદાચ પાછો નિગોદમાં જતો રહે તો ફરીથી અનંત કાળ સુધી એ બહાર નીકળી ન શકે. માનવ ભાવ મળ્યા પછી જે તક મળી છે, જે અવસર મળ્યો છે, એટલે એને દુર્લભ કહ્યું છે. હજારો, લાખો, અબજોની, મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ બીજા અન્ય ગતિના જીવો આ મોક્ષ માર્ગ માનવ ભાવ મળવા માટેના ઉમેદવારો છે. એમાંથી માત્ર અલ્પ મનુષ્યને, આટલા બધા જે જીવો છે જીવ સૃષ્ટિમાં અનંતા, એમાંથી અલ્પ જીવોને મનુષ્ય ભાવ મળ્યો છે. અને એમાંથી પણ અલ્પ જીવો એવા છે જેમને જૈન શાસન મળે, અને એમાંથી પણ અલ્પ જીવો, માણસો એવા છે જેને આ દર્શન જ્ઞાન ચારિત્ર ની આરાધના અને આ જીન વાણીનું શ્રવણ કરવાનો અવસર મળ્યો છે. તમે પૂછો કે મનુષ્ય ભાવમાં કોણ કોણ જઈ શકે, એનું લક્ષણો કયા કયા, તો એનું પણ આપણે વિવરણ કરી દઈએ. દેવગતિમાં જવું હોય તો નીચેના ઉપાયો સેવવાના છે. દેવગતિ જેને જવી હોય, કયો આત્મા દેવગતિને યોગ્ય પુણ્ય બાંધે? નંબર 1 દાન, નંબર 2 દયા, નંબર 3 દીક્ષા. દાન, દયા, દીક્ષા. ત્યાર પછી દેવલોકમાં જનારા શુભ ભાવ. ચોથું શુભ લેશ્યા. પાંચમું ગુણ સ્થાનકમાં પ્રવેશ. આ બધા લક્ષણો જેને ફૂલફિલ થાય, આટલા ગુણો, આટલી રિક્વાયરમેન્ટ, એ આત્મા દેવલોક જઈ શકે. ફરીથી દેવલોકમાં જવા માટે કયા કયા ઉપાયો આપણને બતાવે છે? એમાં નંબર 1 દયા કઈ? એટલે જીવ દયા, સર્વ જીવોની જીવ દયા, એવો પરિણામ. નંબર 2 સુપાત્ર દાન. સુપાત્ર કોને કહેવાય? જીન પ્રતિમા, જૈન મંદિર અને જીનાગર, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ સુપાત્ર દાન કહેવાય. જે આત્મા સુપાત્ર દાન કરે છે એ એવું પુણ્ય બાંધે છે એને દેવલોક મળે.
ત્રીજું રિક્વાયરમેન્ટ દાન કયું, દયા કઈ, પછી ત્રીજી રિક્વાયરમેન્ટ સમ્યક દર્શન. સિદ્ધાંતની દ્રષ્ટિએ અને કર્મ દ્રષ્ટિએ સમ્યક દર્શન આવી જાય અને એની હાજરી હોય તો આવતી ગતિનો ભાવ નિયમમાં સદગતિનો હોય. એટલે જેને સદગતિ પ્રાપ્ત કરવી હોય એને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની અભિલાષા રાખવી જોઈએ. ફરીથી દેવગતિમાં જવા માટે દયા, દાન, સમ્યક દર્શન. ચોથું દીક્ષા, સર્વવિરતિ. આ નિયમ છે. જે આત્મા દીક્ષા લે એ પછીના ભાવની અંદર લગભગ પ્રાહે દેવગતિમાં જ જાય. આ ચોથું કારણ છે. ત્યાર પછી કહ્યું શુભ ધ્યાન, પાંચમું શુભ લેશ્યા, છઠ્ઠું કષાયની મંદતા. જેમ જેમ કષાય મંદ થતા જાય એમ પરિણામ સુધરે અને શુભ પરિણામમાં આયુષ્ય બંધ પડે તો દેવગતિનું આયુષ્ય બંધાય. અને આઠમું જેને કહેવાય અકામ નિર્જરા. અકામ નિર્જરા એટલે શું? દુઃખ, આપત્તિ, પીડા, વેદના આવે ત્યારે સમતા ભાવે જે સહન કરે, સમતા ભાવ, એ આત્મા પણ દેવલોકનું આયુષ્ય બાંધી શકે. એટલે દેવગતિ જવા માટેના કયા કયા ઉપાયો આપણને બતાવ્યા, કયા કયા લક્ષણો બતાવ્યા? દયા, દાન, સમ્યક દર્શન, સર્વવિરતિ એટલે કે દીક્ષા, ગુણ સ્થાનની અંદર પ્રવેશ, શુભ ધ્યાન, શુભ લેશ્યા અને સહિષ્ણુતા. દુઃખને કોઈ પણ પ્રકારના ફરિયાદ વગર સહન કરતા કરતા પણ આ જીવ અસંખ્ય પુણ્ય એવું બાંધે કે જે પુણ્ય આ જીવને દેવલોકની અંદર પહોંચાડ્યું. આ એક વાત. હવે મનુષ્ય ભાવ મેળવવો હોય, કોઈ તમને પ્રશ્ન પૂછે કે મારે આવતો ભાવ મનુષ્ય થાય અથવા તો એક ગતિમાંથી મનુષ્ય ભાવમાં જવું હોય તો કઈ કઈ રિક્વાયરમેન્ટ જોઈએ? તેની રિક્વાયરમેન્ટની અંદર જે પહેલા જે વાત કરી, દયા, દાન, દર્શન, દીક્ષા, ધ્યાન, લેશ્યા. દીક્ષા વાળો તો દેવલોકમાં જ જાય, નક્કી જ છે. અને પ્રાય કર્મ ગ્રંથ પ્રમાણે સમ્યક દર્શન આવ્યા પછી પણ દેવલોકમાં જ જાય. પરંતુ એની સાથે સાથે બીજા પણ કારણો હોય, દયા હોય, સુપાત્ર દાન હોય, સહનશીલતા હોય. સાથે સાથે માણસ સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, સરળતા રાખે અને સદાચાર. ફરીથી ચાર કહું: દયા, દાન, સહનશીલતા ની સાથે સાથે જીનવાણીનું શ્રવણ કરે, નિત્ય સત્સંગ કરે, શ્રદ્ધા હોય, સરળતા હોય અને સદાચાર. એ જીવ નિયમમાં એવો પુણ્ય બાંધે કે પછીનો ભાવ એને જો દેવલોકમાં ન જવાનો હોય તો એ જીવ મનુષ્ય ભાવમાં જન્મ લે. ટૂંકમાં દેવભાવમાં જવા માટેના રિક્વાયરમેન્ટ અને મનુષ્ય ભાવ માટેના રિક્વાયરમેન્ટ શાસ્ત્રકારો આ રીતે રજૂ કરે છે. હવે આપણે ધર્મનો મર્મ બીજું શું કરે? એક વસ્તુ સમજી લેવાની છે કે આ ધર્મ કનો સાર સદગતિ તો છે, પણ એની સાથે સાથે આપણને દુર્ગતિમાંથી પણ બચાવે છે. હવે દુર્ગતિમાં જનારો આત્મા કેવો હોય અથવા તો કેવા કેવા પાપો કરીએ કે જેથી આ જીવ દુર્ગતિમાં જાય, એના પણ કારણો આપણે સમજી લેવા જોઈએ. તો એના કારણોની અંદર મુખ્ય દુર્ગતિમાં લઈ જનારા પરિબળો, તિર્યંશમાં લઈ જનારા પરિબળો કયા? નંબર 1 માયા, છળ અને કપટ. જે જીવ માયાવી છે, છળ કપટ કરે છે, અન્યાય કરે છે, અનીતિ કરે છે, વિશ્વાસઘાત કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, આ બધા પાપ સેવનથી
જીવ તિર્યંશ ગતિને યોગ્ય આયુષ્ય બાંધે. ફરી કહી દઈએ, તિર્યંશ ગતિમાં લઈ જનારા તત્વો કયા? નંબર 1, માયા, છળ અને કપટ, વિશ્વાસઘાત, ચોરી લૂંટફાટ કરે, અસત્ય બોલે, આર્ત ધ્યાન કરે. આર્ત ધ્યાન તિર્યંશમાં લઈ જાય, ધર્મ ધ્યાન સદગતિમાં લઈ જાય. આટલા ફેક્ટર જે સેવે એ એવા કર્મો રિક્રુટ કરે છે જે કર્મનું ફળ તિર્યંશમાં લઈ જાય. અને હવે ચોથી આવે નરક ગતિ. તો કયા કયા પાપો જીવ કરે જે એને નરક ગતિમાં લઈ જાય એવું બને? એના કારણોની અંદર નંબર 1, એક તો કૃષ્ણલેશ્યા, રૌદ્ર ધ્યાન. નંબર 2, ચિક્કાર પાપો કરનારો, કદાગ્રહી, મહાકપટી, કુટિલ, અત્યંત કામી અને અત્યંત ક્રૂર. ફરીથી, કયો આત્મા નરક ગતિમાં જાય એને આપણે જાણી લઈએ. એના કારણોની અંદર અત્યંત કામી, અત્યંત કપટી, અત્યંત કુટિલ, કદાગ્રહી, ક્રૂર અને ક્રોધી. એ ઉપરાંત ઉમા સ્વાતીજી મહારાજાએ તત્વસૂત્રની અંદર નરક ગતિમાં જનારા જીવોના પરિણામો કેવા હોય છે એના અનુસાર મહાપરિગ્રહ, મહારંભ, પંચેન્દ્રિય જીવની હિંસા કરનારો, જે માંસાહારી હોય, પંચેન્દ્રિય જીવની હિંસા કરે, મહારંભ કરે, મહાપરિગ્રહ કરે, અને કૃષ્ણલેશ્યા, જે બહુ જ ખરાબમાં ખરાબ પ્રકારનું પરિણામ કહેવાય છે, અને રૌદ્ર ધ્યાન, જે તીવ્ર કટુ પ્રકારનો જે ભાવ કહેવાય છે, આવા, અને રાત્રિભોજ, જે આવા પાપો કરે છે એ આત્મા નરકને યોગ્ય એવા કર્મો બાંધે. ફરીથી રિવાઇઝ કરી દઈએ. આઈ નો કે આ બધા કારણો એક સામટા યાદ ન રહે એવું શક્ય છે, અને આપણે સાંભળીએ અને જાણીએ અને પાછા ભૂલી જઈએ એવી પરિસ્થિતિ ન સર્જાય. એટલે ફરીથી હું દરેક ગતિની અંદર જનાર કયું તત્વ, પરિબળ, ફોર્સ કામ કરે છે એની આપણે 1 કે 2 લક્ષણથી જ વાત કરી લઈએ. દેવ ગતિમાં જવા માટે 2 વસ્તુ તો મહત્વની છે જે હંમેશા દેવલોકમાં જાય, જો યાદ રાખવા જેવી હોય તો. સમ્યક દ્રષ્ટિ આત્મા. સમ્યક દ્રષ્ટિ આત્મા, સમ્યક દર્શન જ્યારે અસ્તિત્વમાં હોય ત્યારે જો આયુષ્યનો બંધ પડે તો હંમેશા દેવલોકનું આયુષ્ય બંધાય. અને બીજું સર્વવૃત્તિ, એટલે જે આત્મા દીક્ષા લે, સંયમ લે, એ આત્મા નિયમ દેવલોકમાં જ જાય. કારણ કે એને એટલું પુણ્ય ઉપાર્જિત કર્યું છે, એ પુણ્ય ભોગવવા માટે એને દેવલોક જ બરાબર અનુકૂળ પડે તો જ એ પુણ્ય ભોગવતા ખલાસ થાય. અને મેં પહેલા કહ્યું કે જેને મોક્ષે જવું છે એને પાપ પણ ખપાવવાનું છે અને પુણ્ય પણ ખપાવવાનું છે. પુણ્યનો એક પણ કણિયો હોય ને તો પણ મોક્ષે ના જાય. એટલે પાપ અને પુણ્ય બંને આત્માને સંસારમાં જકડી રાખે. ભલે દેવલોક હોય પણ દેવલોક પણ સંસાર જ કહેવાય. એટલે કોઈ પૂછે કે દેવલોક જવા માટે કયા 2 પરિબળોની જરૂર પડે, તો શ્રાવક માટે એમ કહેવાય કે તું સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે. કારણ કે સમ્યક દર્શનની હાજરીમાં આયુષ્યનો બંધ દેવલોક મોકલે. અને બીજું સર્વવૃત્તિ દીક્ષા, જેમ આત્મા દીક્ષા લે, સંયમ લે, સર્વવૃત્તિ, એ નિયમ આ દેવલોકમાં. હવે મનુષ્ય ભાવની વાત કરીએ કે હું શું કરું, કયો ધર્મ આદરું કે જેથી મારો આવતો ભાવ મનુષ્ય થાય. જો સમ્યક દ્રષ્ટિ હોય અને આયુષ્યનો બંધ પડે તો દેવલોક પડે. પણ અધરવાઇઝ ત્યાં આગળ એમ કહેવાય છે કે મનુષ્ય ભાવ પામવા માટે, દાખલા તરીકે તિર્યંશમાંથી કે નરકમાંથી, તો એ કયા કયા લક્ષણો જોઈએ? તો 3 લક્ષણ જોઈએ.
એક તો સત્સંગ, બીજું સત્સંગ કહ્યું, પછી જીનવાણીનું શ્રવણ કહ્યું, ત્રીજું સદાચાર. આ 3 યાદ રાખવાના: સત્સંગ, શ્રવણ અને સદાચારી. જે સદાચારી છે, જે સત્સંગ કરે છે અને જે જીનવાણીનું શ્રવણ કરતા કરતા અંતર જેમ જેમ સાંભળતા જાય, જેમ આપ તમે સાંભળો છો અત્યારના, એમ સાંભળતા સાંભળતા જેમ જેમ આંતરિક સુધી થતી જાય, એને માણસ એટલું પુણ્ય જબરજસ્ત બાંધે છે કે જેથી એ મનુષ્ય ભાવ. હવે જાણવા ખાતર કયા કયા પાપો નહીં કરવા જોઈએ કે જેથી આપણે દુર્ગતિમાંથી બચી જઈએ, એનું લિસ્ટ કરીએ. નંબર 1, લિસ્ટ તો બધા 8-10 છે, આપણે 1 કે 2 નું વિચાર કરીએ જે આપણને યાદ રહે. એમાં મુખ્ય માયા, છળ અને કપટ. કોઈ પણ રીતે માયા નહીં કરવાની, છળ નહીં કરવાનું, કપટ નહીં કરવાનું. અને બીજું આર્ત ધ્યાન. દુઃખ આવે, દર્દ આવે, આપણી ધારેલું હોય પરિસ્થિતિ એના કરતા ઊંધું બને, ધારણા કરતા ઊંધું બને, અને કોઈ પણ વ્યક્તિ પરત્વે આપણને પીડા કે ત્રાસ આપે તો ફરિયાદ નહીં કરવાની, માત્ર ક્ષમતા રાખવાની. ક્ષમતાપૂર્વક જે સહન કરે એ સદગતિમાં જાય, પણ જે આર્ત ધ્યાન કરતો હોય કે જેથી પરિણામો ક્લિષ્ટ થઈ જાય તો તિર્યંજ ગતિનું આયુષ્ય બંધાય. આટલું યાદ રહેશે. તિર્યંજમાં છળ, કપટ કયું, માયા કઈ અને આર્ત ધ્યાન. આ બધું હોય અને આયુષ્યનો બંધ પડે તો તિર્યંજ ગતિમાં જાય. અને હવે ચોથી નરક ગતિમાં કોણ જાય એને જાણવા ખાતર મુખ્ય 2 તો છે ને, કદાગ્રહી. પોતે જે છે માને છે એ જ સાચું છે, એનું નામ કદાગ્રહી કહેવાય. અને બીજું રૌદ્ર ધ્યાન, કટ્ટર દુશ્મનાવટ અને હિંસક અને ક્રૂર પરિણામ. આવું જ્યારે હોય તો એવો આત્મા જ્યારે આવું કરતો હોય ત્યારે આયુષ્યનો બંધ પડે તો એ નરકને યોગ્ય, નરકમાં લઈ જાય એવા કર્મો સંચિત કરે છે. આ ધર્મનો મર્મ, ધર્મનો સાર વિતરાગ પરમાત્માએ સંસારી જીવો માટે એ આવા 4 ગતિની અંદર ઓછા કે વધતા દુઃખ, દરિદ્રતા, પીડા અને વેદના અને આવા ક્લેશ અને સંક્લેશ, આદિ વ્યાધિની ઉપાધિ માંથી મુક્ત થઈ અને સમ્યક માર્ગ જે કયો છે મોક્ષ માર્ગ, જે ગુણ સ્થાનકની અંદર વિસ્તૃત પ્રમાણની અંદર એનું વિવરણ આવે છે. આપણે અત્યારના જતા નથી, પણ એ માર્ગ ઉપર પ્રવેશ કરી અને ધીમે ધીમે આરાધના કરતો 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 પહેલા સમ્યક દ્રષ્ટિ બને, પછી દેશવૃત્તિધર આત્મા બને, પછી સર્વવૃત્તિ આત્મા બને, પછી અપ્રમત્ત ભાવ બને, પછી વિતરાગતા આવે, પછી વિતરાગતા આવ્યા પછી ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામે. અને એ રીતે 13મા ગુણ સ્થાનકે જઈ પછી 14મા ગુણ સ્થાનકે અયોગી ગુણ સ્થાનક કહેવાય. ત્યાં આગળ ચડી આ આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ પંચમ ગતિ પામે, એટલે કે સિદ્ધ ગતિ પામે. હંમેશા માટે આ 84ના ફેરામાંથી મુક્ત થઈ જાય, 4 ગતિમાંથી મુક્ત થઈ જાય, કસાયમાંથી મુક્ત થઈ જાય, અશુભ લેશામાંથી મુક્ત થઈ જાય, અશુભ ધ્યાનમાંથી મુક્ત થઈ જાય, અશરીરી, અનાહારી, અલેશી, અકસાઈ અને સકળ કર્મનો ક્ષય કરી મોક્ષે જાય. બસ એ આ ધર્મનો સાર છે, ધર્મનો મર્મ છે. આપણે આ બધી વિવેચન સાંભળી યથાશક્તિ ધર્મ માર્ગની અંદર પ્રવેશ કરી પોતપોતાના ક્ષમ પ્રમાણે ધર્મ આરાધના કરી દર્શન, જ્ઞાન, ચારિત્ર એ 3 રત્નને આરાધે સર્વે ટૂંક સમયની અંદર મોક્ષ ગતિને પામે. અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સદગતિ પામે, જ્યાં એમને મોક્ષ પામવાના સાધનો, સંયોગો મળી રહે અને પોતાના આત્માનું કલ્યાણ કરે. એ જ ભાવના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તમારા સૌની સાક્ષી મિચ્છામિ દુક્કડમ. સર્વે શાંતમાં રહેજો. હવે જે કંઈ થોડીક મિનિટો બાકી છે એ દરમિયાન આપણે જે ભાગશાળીઓને
કઈ પ્રશ્ન હોય તેનો જવાબ આપે. કિરીટભાઈ, you can open the floor now. યા આઈ થિંક જેને પણ ક્વેશ્ચન હોય એ પોતે અનમ્યુટ કરી અને ક્વેશ્ચન કરી શકે છે. થેન્ક યુ વેરી મચ, વેરી ગુડ પ્રવચન આજનું. તો લાઈક યુ કન્ક્લુડેડ ઇટ લાઈક કઈ ગતિમાંથી શું કર્મ કરીએ તો ક્યાં જવાય. ઇટ્સ વેરી ગુડ. દેટ વોઝ માય Correct. કમેન્ટ, બટ યા પ્લીઝ આસ્ક ધ ક્વેશ્ચન્સ. જી જી જી. Jay Jinendra, can you hear me? નમસ્કાર. યસ. આપ કોણ? Rohan. હા રોહન, hi. Hi, Jay Jinendra. So my question was related to essentially going to moksha and devlok. So from what I understand is the goal is to go to moksha, right? But apne diksha liye, right? Then you are saying that next life might is guaranteed to go to devlok. Is that correct? Okay, very good question. I want to tell all other people, audience, to understand this very good question that he has asked me. Okay, Dharma, the purpose of the religious is to get liberation and to achieve the salvation. Then why you bringing that if you do the dharma, you will be going to the heaven rather than going to the moksha, liberation? Is that a question, correct? Yes, correct. Okay, now what happens is this. There are two kind of people. Some people, they are doing this dharma, religious activities, including renunciation. But in that process of renunciation, they have accrued a lots and lots of meritorious karma. Now, meritorious karma is punya, which is like a golden chain. And they are tied to get birth and death even when the golden chain is existing, because it is also a sort of a bandhan, tied, right? So until and unless you eliminate all those meritorious karma, punya, જ્યાં સુધી eliminate ના થાય ત્યાં સુધી you cannot achieve a salvation or liberation, because in order to get liberated, you have to eliminate even the golden chain. If you want to travel from one place to another, and if your legs are tied with a golden chain, would you be able to travel? Rohan? No. Now, especially why then golden chain? Because they have done a lot of non-violence during their religious pursuit. And karma satta is giving the gift to you as a punya. No doubt that punya is not going to hurt you, because in heaven there is no misery or pain or suffering at all. But what the karma satta says, you go to heaven and stay there until all this meritorious karma or punya is already consumed. And then you come to the human kingdom where you renounce yourself, and then from that point, while you are eliminating all bad karma, the good karma will be also eliminated simultaneously. And now you will be totally free of the karma, and then you will be achieving salvation. That's the way the law is. So one follow-up question. So આપણે જે પાપ જ્યારે બંધે, you have to have kashaya, correct? Correct. So for punya to bind to the soul, do you also have to have kashaya? Or even if someone has no attachment, toy punya bind thai? Is that how it works? Correct. Let me put it this way. If you are offered something, let us say $1 million, for example. Now, there are two things can happen. Either you get attracted and take it. Correct? Yes. Now, that asset, that monetary asset, is not a property of the soul. When I say the property of the soul is a happiness, inherent happiness of the soul, which does not require any kind of material.
and you want to achieve that happiness which will never go away. Now, why you got attracted to the money? Because there is a passion, kasa in your heart. Now, other hand, you may have taken another posture. Okay, I know you are giving me millions and millions, but I don't want it. It's not for me. I don't have to have that. I don't want to consume. I'm renouncing. I don't want to do anything which may attract my body and accrue karma and get tied in the sansar and then take a birth and death and birth and death and birth and death. I want to get liberated and get freedom from the cycle of death and birth. So I rather not to take it. Let me be within myself. And myself, I want to enjoy the peace and bliss residing in my own soul, because that is exactly what I want to achieve. But the karma satta, when he finds that there is a plus punya, he would send you to paradise or heaven only until you complete or consume those meritorious karma. Then you can come, and then your life is very easy. There won't be too much karma, because you have not attachment or at all, and you will be able to take this sarvavritti diksha, sanyam, and eliminate rest of the karma, and then you will be free because your soul is totally pure and free of karma, and you will be taken to heaven. I mean, which other to paradise or salvation. I see. That's the So law. It is. આપણે જે તીર્થંકર ભગવાન હોય, right? They do a lot of technically એ લોકો બધાને preach કરે Jainism no principles ના બારેમાં. So technically, how do they not acquire punya when they are preaching? No. Okay. They don't acquire punya, but what happens, they have already accrued a very specific type of punya. It's called Tirthankar Nam Karma. And Okay. this Tirthankar Nam Karma can be only eliminated if they travel and preaches the religion principle. So more they preaches, more this Tirthankar karma is being consumed. And with the consumption, it is going to get lower and lower and low. And then it's going to be completely finished. And then their ayushya of that life will be over. And then it's going to be liberated. I see. અને આપણે જે આયુષ્ય કર્મ હોય, so you were saying how થોડા લોકો જે હોય જે રાત્રિ ભોજન કરે યા માયા કરે, deceit, right? આવું બધું કરે, so then they will be born either in Tiryans or Naraki, right? અને આપણે દીક્ષા લઈએ તો we will be born in heaven. પણ what I'm trying to understand is આપણે જે normal everyday person હોય, they do ભગવાન's darshan sometimes, પછી sometimes they do રાત્રિ ભોજન. So how is it decided where they will end up? Whether hell, heaven, or Tiryans? Okay, deciding it. Karma satta is observing you every moment, every minute, samay, and depending upon internal feelings, your parinam. You understand? Accordingly, they decide whether this activity is good or this is not good. If it is not good, they would penalize with accruing the bad karma, depending upon how you feel internally. Obviously, those who are going for darshan, they should not be eating at night. It is a crime according to karma. And accordingly, the karma satta will punish. So you have to weigh how much is a good karma and how much is a bad karma. If the karma on the bad side, filthy karmas are more, then you will have consequences for those karma. I see. Okay, makes sense. All the activities being registered. The karma satta is the supreme computer, and nobody could be skipped from that computer. Everything is it's like, to explain to you, in your live data, the data is stored in the bank of karma satta. Every moment, what you do, what you feel, how you behave, everything is being registered in the bank in your account by karma satta. Imagine like that.
and ultimately it will decide what is a plus and what is a minus, quality and quantity. And based upon that mathematics, ultimately you will get either in a good heaven or in the human kingdom, or somebody with a bad account will get in the animal kingdom or in the hell. This is a constant process. I see. So if someone like, lied their whole life or cheated their whole life or did Ratri Bhojan their whole life, and then in the final few moments, they achieved like right faith. They either took Diksha or they were exposed to Jainism somehow. So you're saying they will still have to be born in Narak or as a No, Tiryans? not doesn't work. Sometime by doing a good religious activity like tap, you could eliminate all the bad karma right in this life. Okay, I see. See, it is a And moment to moment. okay. But what if someone does karma with so much kashaya? Even that kind of karma can be Doesn't eliminated? matter. It has to do with the intensity. If the intensity is too much, the regular tap will not eliminate. You still have to face the consequences. Let's put that way. Okay, I see. If Makes it is a sense. mild, you can eliminate. If it is a severe, even if you do 30 days fasting, it cannot be eliminated. It all depends upon the intensity. I see. And only Tirthankars can know No, this, Karma right? Satta, not Tirthankar. Okay, Tirthankar has nothing to do. They don't get involved with anybody's life or, karmas. Karma Satta is different than Tirthankar. Because Tirthankar, while he is traveling and preaching, he is being observed also. I see. Okay. So if some Tirthankar has done past in the past life bad, and those karmas are still sitting, he has to still face the consequences of those karma before he can get to salvation. Like Makes Lord sense. Mahavir, he has to bear the nails in the ears. You know that story. Yes, yes. Even he was a soul of the Tirthankara to be. He still has to suffer that. It was like having a punishment of the previous karma. So nobody is an exception. Makes sense. Okay, I'll Okay. let someone else ask questions just to Yeah, be go ahead. respectful. તો No, એ- very good questions. Very good questions, Rohan bhai. yeah, તો કીર્તિભાઈ જી સર્વવીરતી લીધા પહેલા જો આયુષ્યનો બંધ પડી ગયો હોય તો પછી એમને તે જ ગતિમાં જવું પડે ને ત્યારે. ઓકે નંબર 1. હવે આયુષ્યનું જ્યારે બંધ પડે છે ને ત્યારે બે રીતનું હોય છે. નિકાચિત થયેલું આયુષ્ય, નિકાચિત ન થયેલું આયુષ્ય. હા, હવે નિકાચિત ન થયું હોય ને તો એમાં ફેરફાર થઈ શકે. અચ્છા, ઓકે ઓકે. પણ નિર્ણય થઈ જ ગયો હોય તો પછીના ભાવની અંદર એના રિઝલ્ટમાં પણ નિકાચિત થયા જે ગતિનું આયુષ્ય નિકાચિત થઈ ગયું હોય એમાં તો જવું પડે. દાખલા કે શ્રેણિક રાજા, એમનું ભગવાન મહાવીર સાથે સંયોગ થયો એ પહેલા નરકનું આયુષ્ય નિકાચિત થઈ ગયું એટલે એમને નરકમાં જવું પડ્યું. પછી પરમાત્માનો સંયોગ થયો, પછી તો એવા પરમ ભક્ત મળી ગયા અને આખું લાઈફ એમનું ડિવોશન થયું. પણ એક વખત તો નરકનું નક્કી થઈ જ ગયેલું, સો હી હેઝ ટુ ગો ટુ નરક. એટલે તો કર્મ બંધ એટલે આયુષ્ય કર્મ બંધમાં પણ એવી રીતના બે પ્રકાર છે. ના ના, આયુષ્ય કર્મના દળિયા ભેગા થયેલા. સી આયુષ્ય કર્મનું નિશ્ચિત થવું સમથિંગ અને આયુષ્ય કર્મના દળિયા ભેગા થવા પણ હજી નિશ્ચિત ન થયું હોય એ ફેસ હોય ને. હા હા, ઓકે. આજે કર્મના દળિયા ભેગા થયા અને એ જીવ એવા ક્લિષ્ટ કર્મો કર્યા, 2-4 ખૂન કર્યા અને નરકને જવા યોગ્ય એને કર્મો બાંધ્યા, બરાબર છે. પછી નક્કી નથી થયું. પછી એને દીક્ષા લીધી અને 6 મહિનાનો ઉપવાસ કર્યા અને પશ્ચાતાપ કર્યો અને એટલો બધો પશ્ચાતાપ હતો, એટલો બધો હતો કે
કે બધા જ કરેલા કર્મોના ત્યાં જ એ પશ્ચાતાપના અગ્નિમાં ખલાસ થઈ ગયા તો ત્યાંથી દેવગતિમાં જતો રહે, ત્યાં તો મોક્ષ જતો રહે. દાખલા તરીકે અર્જુન માળી અને દ્રઢ પ્રહારી 4 જણાની હત્યા કરેલી અને અર્જુન માળી રોજના 7 ખૂન કરતો હતો, તો એ આત્મકલ્યાણ કરી ગયો ને. કારણ કે એ વખતે એમના ભવિષ્યના આયુષ્યનું બંધ નહોતો. બંધ એ અલગ વસ્તુ છે અને એવા દળિયા ભેગા થવા અલગ વસ્તુ છે. એટલે બંધ માણસને 10 લાખનું દેવું થયું હોય, એટલે બરાબર છે. કયો હોય હવે 10 લાખનું દેવું તો થઈ ગયું અને આ નગરમાંથી ચાલ્યો ગયો, એ બીજા નગરમાં ગયો. બીજા નગરમાં એને બહુ સારું કામ કર્યું અને એને મંત્રી પદ મળ્યું અને મંત્રી પદની અંદર એને અઢળક સંપત્તિ મળી ગઈ. હવે અઢળક સંપત્તિ મળી હોય અને પેલું 10 લાખનું દેવું ના આપી શકે તો દેવામાંથી મુક્ત થઈ શકે કે નહીં? યસ, સેમ થિંગ. એટલે કર્મ સત્તાની અંદર કર્મનું છે ને બધું ગણિત વપરાય છે, પ્લસ માઇનસ. પણ એમાં ભાવ કર્મ પણ આવી જાય ને કીર્તિભાઈ? ભાવ કર્મ જ નક્કી કરે છે. કર્મ ગમે તે કરો પણ તમારું ભાવ કર્મ જ ન શુદ્ધ હોય, કે તમે દીક્ષા લીધી હોય કે તમે સાધારણ વ્યક્તિ હો કે કોઈ બી હોય, પણ તમારો જ્યારે ભાવ કર્મ જ શુદ્ધ ના હોય તો તમને ગતિ કોઈ મળતી જ નથી, સારી ગતિ. તમારી વાત સાચી. ભાવ કર્મ વુડ ડિસાઇડ કે એ ભાવ કર્મ તમને કઈ ગતિને યોગ્ય ભાવ છે અને એને કારણે કેવા પરિણામો છે અને એને કારણે કેવા કર્મના દળિયા ભેગા કર્યા છે. એ કર્મના દળિયા અને એનું આઉટકમ તમારા ભાવ ઉપર જ નક્કી થાય છે. શ્લોક મેં પહેલા મૂક્યો, જમ જમ સમયમ જીવો આવશ્યક જીર્ણ જીર્ણ ભાવ. જેવા જેવા ભાવો કર્યા હોય તદ અનુસાર કર્મ બંધાય. બહારની ક્રિયાને બહુ મહત્વ આપવામાં આવતું નથી કર્મના બંધની અંદર. નક્કી કોણ કરે? કર્મ સત્તા. 2 સત્તા છે, ધર્મ સત્તા અને કર્મ સત્તા, અને આ કુદરતનો નિયમ છે. બીજા કોઈ ક્વેશ્ચન? કીર્તિભાઈ, કર્મના દળિયા અને સત્તામાં પડેલું કર્મ એ બે સેમ વસ્તુ છે? ના, હવે આવું છે. કર્મના દળિયા એટલે કરન્સી, રૂપિયા કે ડોલર જે હોય એ કર્મના દળિયા, અને બેંકની અંદર ડિપોઝિટ થયું એ તમારું બેલેન્સ બોલે, બરાબર? બરાબર. પણ બેલેન્સ કોનું? કાંકરાનું કે ડોલરનું? કર્મ જે સ્ટોકમાં પડ્યા હોય, તમારા બેંક એકાઉન્ટમાં સેવિંગ્સમાં જે પડ્યું હોય ને એ કર્મ સત્તા કહેવાય. અને તમે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન કરો ને, ચેકિંગ એકાઉન્ટમાં ઉપાડો, ડિપોઝિટ કરો, ઉપાડો, એ શું કરો છો? ડોલર કરન્સી, રાઈટ? બરાબર. એ કર્મના દળિયા. એટલે શુભ કર્મ અને તમારું અશુભ કર્મ, એનો મતલબ એ થયો ને. એમાં એવું છે કે પુણ્યનું એકાઉન્ટ કેવું છે ને ડેબિટનું એકાઉન્ટ કેવું છે? કર્મ શુભ અને અશુભ કર્મ નું થયું ને. બરાબર છે. શુભ અને અશુભ કર્મ તમે રોજના રોજ કયા કરો છો જી, એનું જ તમારે એકાઉન્ટ રાખવું પડે. એ કર્મ સત્તા રાખે, કર્મ મોમેન્ટ ટુ મોમેન્ટ. મોમેન્ટ ટુ મોમેન્ટ, એ સતત થયા જ કરે છે, નિત્ય, તમામ જીવોનું. એ વ્યવસ્થા છે એમ સમજવાનું. આપણું આ બેંક ને એકાઉન્ટ એ તો આપણે સમજવા માટે બધા શબ્દો વાપરીએ છીએ, પણ એના કરતા પણ શક્તિશાળી સમર્થ કર્મ સત્તા છે, જેમાં કોઈ જગ્યાએ ક્યાંય આગુ પાછું ના થઈ શકે અને તીર્થંકરની પણ ઇન્ફ્લુઅન્સ ના ચાલે. કારણ કે તીર્થંકરનો આત્મા પણ છે ને પાછો કર્મ સત્તાની નજર હેઠળ હોય. કર્મબંધ કીર્તિભાઈ જનરલી મિડ લાઈફમાં થાય, રાઈટ? કર્મ બંધ, કર્મનો આયુષ્યનો બંધ, સોરી. આયુષ્ય બંધ. આયુષ્યનો બંધ એક જનરલ રૂલ છે કે તમારું જેટલું આયુષ્ય નક્કી થયું હોય જ્યારે તમે જન્મ લીધો ત્યારે એના 1/3 બાકી હોય. 90 વર્ષનું આયુષ્ય નક્કી થયું હોય જન્મ ત્યારે, તો તમે 60 વર્ષમાં થાવ એટલે 60 અને 90 માં 60મા વર્ષે અને પછી
જો 60મા વર્ષે આયુષ્ય નક્કી ન થયું હોય આવતા ભાવનું, તો એ પછીના સમયની અંદર વંથડ કરતા કરતા ગમે ત્યારે આયુષ્યનો બંધ પડે. પણ આ વંથડનો એક જનરલ નિયમ છે. આપણને ખબર જ ના હોય ને આપણું આયુષ્ય કેટલું છે. એ તો આપણે આત્માને ક્યાં જોઈ શકીએ, કર્મને ક્યાં જોઈ શકીએ? હા, પણ તો પછી આપણે ડિસાઈડ પણ કેવી રીતે કરી શકીએ? પણ ડિસાઈડ તો કર્મ સત્તા કરે છે. હા, પણ વન આપણે જો થર્ડ આપણે ડિસાઈડ કરતા હોય તો મારું આયુષ્ય 100 વર્ષ જ કરી દઉં ને. ના, what my point was કે we don't know what is our span of life, right? But બરાબર. so how do we know that when Ayushya Karma is going to 1/3 તમે on આપણે what નથી basis? જાણતા આયુષ્ય ક્યારે પડશે, એટલે સતત જાગૃત રહેવાનું. દાખલા તરીકે હું તમને કહું, કોઈ વેપારી વેપાર કરવા માટે દુકાન ખોલી, એને ખબર છે કે ગ્રાહક ક્યારે આવે? એ તો સવાર ઉઠે, દુકાન ખોલીને બેસે અને રાત સુધી બેસે, જ્યારે ગ્રાહકને આવવું હોય ત્યારે આવે. બરાબર? એ તો આપવા માટે, વેચવા માટે તૈયાર જ રહે કે ના રહે? હમ. એને ખબર નથી ગ્રાહક કેટલા વાગે લેવા આવવાનો છે મર્ચન્ડાઇઝ. બરાબર છે? હમ. હવે ગ્રાહક લેવા આવે ત્યારે એ ના હોય દુકાન પર, તો વેચે કેવી રીતે? અને વેચાય નહીં તો નફો કેવી રીતે થાય? એટલે કુશળ વેપારી શું કરે? એ ગ્રાહક આવવાનો હોય ત્યારે દુકાન ખોલે કે સવારે જઈને બેસી જ રહે? એમ આપણે હંમેશા 24 કલાક જાગ્રત જ રહેવાનું, But there are no આમાં જ નહીં કરવાનું. but there હવે are આયુષ્યને no કહેવાનું તારે જ્યારે આવવું હોય ત્યારે આ. but there are no symbols or there is nothing that we can કારણ કે ઘણાના એવા પુણ્ય હોય કે એ લોકોને ખ્યાલ આવી જાય છે કે મારું એ બેન, એ બધું એઝમ્પશન છે. ઓકે. એઝમ્પશન ઉપર આખું આપણું જીવન નથી ચાલતું. હમ. ઓકે, કોઈ એમને કે એમને ખબર પડી જાય છે. હવે એ જે કહેનાર છે કેવા જ્ઞાની છે? Well, we cannot say even yes or તો no. પછી આપણે સાંભળીને મૌન પાડવાનું. Assumption is different than reality, right? No, that's true. But then how can we decide even if it is 1/3 or half? એ આપણે ક્યાં ડિસાઈડ કરવાનું છે? But then how it is been said? કર્મ સત્તા. કેવળ જ્ઞાની ભગવંતે આ શાસ્ત્રમાં જે સર્વજ્ઞ ભગવંતો છે ને, એમને આ લખ્યું છે કર્મ વિજ્ઞાનમાં, એ તમને હું કહું છું. Hmm. આપણે જે કંઈ કહીએ છીએ અત્યારે, આપણામાંથી કોઈ કેવળ જ્ઞાની નથી. બરાબર છે? Hmm. તો મેં અહીંયા કલાક જે કહ્યું એ શેના આધારે કહ્યું? શાસ્ત્રના આધારે. શાસ્ત્રના આધારે જ મારે અહીંયા બોલવાનું છે. શાસ્ત્રની બહાર મારે એક પણ શબ્દ બોલાય નહીં. No, that's true. I agree. પણ જેનું આયુષ્ય ઓછું હોય એનું શું થાય? તો એ ઓછું વધતું, અગર બાળક છે ને ગર્ભમાં હોય છે ને મરી જાય છે, એવું નથી બનતું? છે તો તો એ કર્મ સત્તા. તો એ બાળકનો આયુષ્યનો બંધ ક્યારે પડ્યો? અને સેકન્ડે 3 દિવસ ને 3 મહિના તો બહુ લાંબુ કહેવાય. સેકન્ડે આ બધું નક્કી થાય. તો સમય. પણ એનું આયુષ્ય કર્મ તો એ બંધ ન થઈ શકે ને. ના, આયુષ્ય છે ને બેન, જુઓ, આ ભાવનું આયુષ્ય આપણે ગયા હોય જ્યારે જે દેહ હશે અને છોડ્યો, એ ક્ષણે નક્કી થઈ ગયેલું આ ભાવનું આયુષ્ય. પછી આત્મા આવ્યો અને પછી તો 9 મહિના રહ્યો ને, એ સમય નથી? એટલે એ ગણવાનો, એ સમય એટલે ગણવો જ. આ બેન, આ ભાવનું આયુષ્ય ગણવાની શરૂઆત ગયા ભાવમાં તમે દેહ જ્યારે છોડ્યો છે ને ત્યારથી શરૂ થઈ. મને એમ થયું કે ગર્ભમાં જ ધારણ કરે ત્યારથી થાય. આપણે બોલીએ છીએ, આપણે વ્યવહારની દ્રષ્ટિએ જીવ જન્મે ત્યારથી આપણે આયુષ્યની ગણતરી કરીએ છીએ. બરાબર? ના, જન્મ લે ત્યારથી નહીં, બટ ફ્રોમ ધ ટાઈમ ઓફ કન્સેપ્શન. બરાબર છે, પણ તમને ક્યારે ખબર પડી કન્સેપ્શન? એ તો માતા પિતાને જ ખબર હોય, આપણે ક્યાંથી ખબર હોય? હું એ તો કહેવા માંગુ છું બેન, આયુષ્યની ગણતરી ગયા ભાવની અંદર દેહ છોડ્યો હોય એ ક્ષણથી શરૂ થાય. અને ગર્ભ ધારો કે 2 મહિના રહ્યો, તો 2 મહિના તો ઘણો મોટો લાંબો સમય છે આ કર્મસ્થાની દ્રષ્ટિ.
ઘણો લાંબો. કેટલા સમયો ગયા આપણો. હવે બીજી રીતે કહું, તમે આંખનો એક પલકારો કર્યો ને, અસંખ્ય સમય પસાર થઈ ગયા. હમ. એટલું જ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આ કાળ છે. તો હમ. 2 મહિનાના કેટલા સમયો ગયા હોય? હમ. અસંખ્ય. બરાબર ને? ઓકે. એટલે કર્મસાત પાસે ઇનફ ટાઈમ છે. એ આ ચિંતા આપણે ક્યાં કરવાની? આપણે તો આ જાણીને જાગૃત રહેવાનું અને શક્ય એટલું ધર્મની આરાધના કરવાની શુદ્ધ ભાવે. બસ. બહુ સરસ પ્રશ્ન છે તમારો. વિચારણા બહુ સરસ છે. બીજો કોઈ પ્રશ્ન? આપણે ત્યાં શાસ્ત્રમાં આવે છે કે 1800 સાધુઓને વંદન કરવાથી 7મી નરક નું હતું એ 4થી નરક થઈ ગયું. તો એ આપણે ઓલું જે એક્ઝામ્પલ આપ્યું કે નિકાચિત ન હોય તો ફેરફાર થઈ શકે, તો એ આમાં રિલેવન્ટ ના પડે. એમને શું થયેલું ખરું? સી, આમાં 2 વસ્તુ છે. નરક ગતિ એક અલગ વસ્તુ છે. નરક ગતિમાં રહેવાનું આયુષ્ય કર્મ એ 2 જુદું જુદું છે. ગતિ અને આયુષ્ય એ જુદા જુદી વસ્તુ છે. તમે કર્મ ગ્રંથના પ્રકારો કહો ને, તેમાં ગતિ કર્મ અને આયુષ્ય કર્મના સેપરેટ ભાગ છે. એટલે એમને નરકનું આયુષ્ય બાંધેલું, પણ કેટલું એમાં ફેરફાર થઈ શકે, ડ્યુરેશનમાં ચેન્જ થઈ શકે, પણ નરકનું દેવલોકમાં અને દેવલોકનું તિર્યસમાં એ ન થઈ શકે. અચ્છા, બરાબર છે. ઓકે. તમે કોઈએ 50,000 નું દેવું કર્યું હોય, માની લો, બરાબર છે? તો 50,000 એને 10,000 ક્યાંકથી મળ્યા, તો એ દેવામાંથી 50માંથી 10 ઓછા થયા કે નહીં? બરાબર. પણ બાકીનું 40 તો દેવું ઊભું જ હોય. એટલે એ જ્યાં સુધી ભગવાન નહીં ત્યાં સુધી એ દેવાદાર તો કહેવાય જ ને. બરાબર છે. તો દેવાદાર એ ગતિ, એ નરક ગતિ છે. પણ 50,000 ના બદલે એના હવે 40,000 દેવું થયું, એટલે 10,000 ઓછું થયું કે નહીં? બરાબર. તો એમાં તો ફેરફાર થઈ શક્યો ને. અચ્છા, બરાબર. પણ અગેન ક્વોન્ટિટી અને ક્વોલિટી સેપરેટ છે. નરકનું આયુષ્ય નિશ્ચિત કરેલું, પણ નરકમાં 10,000 કે 50,000 કે 100,000 એ નક્કી નહોતું થયું. બરાબર. એટલે એમાં ફેરફાર થઈ શકે ને. હા. પણ અગેન ધેટ ઇઝ ડિસાઇડેડ ઓનલી કર્મ સત્તા, રાઈટ? કે ખરેખર ગયું છે કે નથી ગયું. બધું જ કર્મ સત્તા ઉપર જ આધારિત છે. બરાબર છે. બહુ સરસ ક્વેશ્ચન. એનીબડી એલ્સ? એક ખાલી આપણે નરકની ગતિમાં ના જવું હોય તો આપણે રૌદ્ર ધ્યાન નહીં કરવાનું, ને બીજું તમે શું કીધું? બીજું ઓકે, નરક ગતિની અંદર આટલું ફરી કહી દઉં. રૌદ્ર ધ્યાન નંબર 1, કદાગ્રહ. બસ હું કહું એ જ સાચું છે. કદાગ્રહ. ઓકે. પછી મહાઆરંભ. પિકનિક પાર્ટી અને દેશ દુનિયામાં ફરવું એ જરૂરી છે જીવવા માટે? ના. એ બધો મહાઆરંભ થયો કહેવાય કે નહીં? યસ. જમવા માટે 3 વસ્તુ જોઈએ, 1 કે 2 વખત જોઈએ, પણ એમાં 10 વસ્તુ, 10-25 જણા ભેગા કરીને 10 વસ્તુનો જમણવાર કરવો અને સેલિબ્રેશન કરવું, એ મહાઆરંભમાં ના આવે? તો પછી એને કારણે પરિગ્રહ વધારે જોઈએ કે નહીં? જોઈએ. તો એ બધું નરકનું કારણ કહેવાય. ક્રૂર હિંસા, પંચેન્દ્રિય જીવની હિંસા, માંસાહાર, કદાગ્રહી. પછી ક્રોધી, અત્યંત કામી, અત્યંત લોભી, અત્યંત કુટિલ. કામી, ક્રોધી, કુટિલ, કદાગ્રહી અને ક્રૂર. મહાઆરંભ, મહાપરિગ્રહ અને રાત્રિ ભોજન અને રૌદ્ર ધ્યાન અને કૃષ્ણ-લેશ્યા. હવે લેશ્યા એક જુદો સબ્જેક્ટ છે ઓલ ટુગેધર. કૃષ્ણ શોર્ટમાં સમજાવશો? હા, અત્યારના, કારણ કે મારે પાછું બેકગ્રાઉન્ડ કહેવું પડે. ઓકે. એટલે હું કહીશ, કારણ કે કેવું તો બધું વ્યવસ્થિત કહું. પછી લખાવું પણ એ સમજ ના પડે. Okay. And I think we are already 30 minutes over. Yeah, over. Yeah.
ચાલો આપણે સર્વમંગળ કરીશું. મને ખૂબ ખૂબ આનંદ થયો. બધા ક્વેશ્ચનો બહુ સરસ હતા અને આઈ સિરિયસલી એપ્રિશિએટ. મારા વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તમારા સૌની સાક્ષી મિચ્છામિ દુક્કડમ. આપનો સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સ્વાહા. નમસ્કાર. નમસ્કાર કીર્તિભાઈ.